જય ગૌ માતા મિત્રો બધાને। જો આપણે આજે બાજરાના રોટલા બનાવી છીએ અને કોને કોને બાજરાના રોટલા આવડે છે એ કમેન્ટ કરજો। જો આપને તો આવડે છે બાજરાના રોટલા। શિયાળામાં જુવાર બાજરો અને મકાઈ ખાવા ખૂબ જ જરૂરી છે, એટલે અમે જો શિયાળામાં જુવાર બાજરાના રોટલા બનાવી છીએ। ક્યારેક ક્યારેક ચૂલે બનાવી અને ક્યારેક ક્યારેક टाइम वधारे न होय तो गैसे पण बनावी नाखी। एटले जो आवी रीतना आपणे जुवार बाजरीनो रोटलो बनावी नाख्यो छे जो, अने साथे રીંગણનું શાક पण बनाव्યું છે। એટલે આપને મોટા મોટા પણ રોટલા આવડે છે, નાના નાના રોટલા આપને કઈ આવડતા નથી। એટલે જો આવી રીતના બાજરાનો રોટલો છે। તો હાલો મિત્રો કોમેન્ટ કરજો કોને કોને બાજરાના રોટલા ભાવે છે। અમે તો ફક્ત શિયાળામાં જ ખાઈએ છીએ જુવાર બાજરીના રોટલા। તમે ક્યારે ખાવ છો, રોજ ખાવ છો કે શિયાળામાં જ ખાવ છો એ પણ કમેન્ટ કરજો। આપણે ખાલી શિયાળામાં જ ખાઈએ છીએ। તો હાલો મિત્રો બાજરાના રોટલા અને રીંગણનું શાક ખાવા। આપણી થાળી તૈયાર છે દેશી લુક સાથે। તો આવી જાજો મિત્રો બાજરાના રોટલા અને રીંગણનું શાક ખાવા।